જય હિન્દ મિત્રો। આજના વિડીયોમાં આપણે ભારતનો સાંસ્કૃતિક વારસોના અગત્યના પ્રશ્નો જોઈશું। એનો પાર્ટ 2 છે। આની પહેલાં પાર્ટ 1 અપલોડ થયેલો છે, જોવાનું બાકી હોય તો એ પણ જોઈ લેજો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે। આ વિડીયોની અંદરથી જ ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ, પૂરો વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે। કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। મૌર્યકાળની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ આવશે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા કરવામાં આવી હતી। મૌર્યકાળનો સૌથી મહાન શાસક કોણ હતો? સમ્રાટ અશોક। મૌર્ય સ્તંભો કોણે બનાવડાવ્યા હતા? સમ્રાટ અશોક દ્વારા મૌર્ય સ્તંભો બનાવડાવ્યા હતા। મૌર્ય સ્તંભો શાના માટે પ્રખ્યાત છે? એકાશ્મ એટલે કે મોનોલિથિક શિલ્પકલા અને ચળકતી સપાટી પોલિશ્ડ સપાટી માટે તે જાણીતા છે। સારનાથનો અશોક સ્તંભ ક્યાં આવેલો છે? વારાણસી ઉત્તર પ્રદેશમાં આવેલો છે। ભારતના રાષ્ટ્રીય પ્રતીક તરીકે કયા સ્તંભના શીર્ષનો ઉપયોગ થાય છે? સારનાથનો સિંહ સ્તંભ। કયા શિલાલેખમાં અશોકે કલિંગ યુદ્ધનો ઉલ્લેખ કર્યો છે? 13મો શિલાલેખ। બારાબર ગુફાઓ કોણે બનાવડાવી હતી? અશોક અને તેમના પૌત્ર દશરથ દ્વારા બનાવવામાં આવી હતી। બારાબર ગુફાઓનો ઉપયોગ કયા ધર્મના સાધુઓ માટે થતો હતો? આજીવિક સંપ્રદાય માટે। સાંચીનો મહાન સ્તૂપ ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં આવેલો છે। સાંચીના સ્તૂપનો પાયો કોણે નાખ્યો હતો? અશોક દ્વારા નાખવામાં આવ્યો હતો। સ્તૂપનું મુખ્ય કાર્ય શું છે? બૌદ્ધ ધર્મના અવશેષો રાખવા માટે સ્તૂપ બનાવવામાં આવતા હતા। મૌર્યકાળના સ્તૂપોની વિશેષતા શું છે? ઈંટોનો ઉપયોગ થયેલો જોવા મળે છે। લોરિયા નંદનગઢ સ્તંભ ક્યાં આવેલો છે? બિહારમાં આવેલો છે। કયા સ્તંભ પર મોરનું ચિત્ર કોતરેલું છે? લોરિયા નંદનગઢ। મૌર્યકાળ દરમિયાન કયા પ્રકારના મંદિરો બનતા હતા? મોટાભાગે ઈંટો અને લાકડાના, જે હવે ઉપલબ્ધ નથી। મૌર્ય કળા પર કયા દેશની કળાનો પ્રભાવ જોવા મળે છે? પર્શિયન અને ગ્રીક દેશોની કળાનો પ્રભાવ જોવા મળે છે। મૌર્ય શિલ્પકલાનું ઉત્તમ ઉદાહરણ શું છે? દીદારગંજ યક્ષિણી। કયો સ્તંભ ભારતમાં આવેલો સૌથી ઊંચો અશોક સ્તંભ છે? લોરિયા નંદનગઢનો, જેની ઊંચાઈ 36 ફૂટ છે। અશોક શિલાલેખો કઈ લિપિમાં લખાયેલા છે? બ્રાહ્મી, ખરોષ્ટી, અરામાઇક અને ગ્રીક ભાષાઓ લિપિઓમાં છે તે લખાયેલા છે। જે આપણે ગુજરાતમાં જૂનાગઢમાં આવેલો છે તે બ્રાહ્મી લિપિમાં છે। રામપુરવા સ્તંભ ક્યાં આવેલો છે? બિહારમાં આવેલો છે। રામપુરવા સ્તંભ પર કયું પશુ કોતરેલું છે? બળદ કોતરેલો છે। બારાબરની કઈ ગુફા સૌથી જૂની છે? સુદામા ગુફા। બારાબરની ગુફાઓ છે તે બિહારમાં આવેલી છે। સુદામા ગુફા છે તેને સૌથી જૂની માનવામાં આવે છે। અશોકે કઈ બૌદ્ધ પરિષદનું આયોજન કર્યું હતું? ત્રીજી બૌદ્ધ પરિષદ। મૌર્ય કળાનો પ્રમુખ હેતુ શું હતો? રાજકીય શક્તિ અને બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવો। ગુપ્તકાળને ભારતીય ઇતિહાસનો કયો યુગ કહેવામાં આવે છે? સુવર્ણ યુગ કહે છે। ગુપ્તકાળમાં મંદિરો શામાંથી બનતા હતા? ઈંટો અને પથ્થરનો ઉપયોગ થતો હતો। દશાવતાર મંદિર ક્યાં આવેલું છે? દેવગઢ ઉત્તર પ્રદેશમાં આવેલું છે। દશાવતાર મંદિરની મુખ્ય વિશેષતા શું છે? તે ગુપ્તકાળનું પ્રથમ પથ્થરનું મંદિર છે। ગુપ્ત મંદિરો કઈ સ્થાપત્ય શૈલીનું ઉદાહરણ છે? નાગર શૈલીની શરૂઆતનું ઉદાહરણ છે। ભીતરગાંવનું મંદિર શાના માટે પ્રખ્યાત છે? ઈંટોથી બનેલું પ્રથમ મંદિર છે ભીતરગાંવનું મંદિર। ગુપ્તકાળમાં મંદિરોમાં કયા દેવી દેવતાઓની પૂજા થતી હતી? વિષ્ણુ, શિવ અને દેવીઓની પૂજા થતી હતી। ઉદયગીરીની ગુફાઓ ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશમાં આવેલી છે। ઉદયગીરીની ગુફાઓ કોણે બનાવડાવી હતી? ચંદ્રગુપ્ત બીજો, જેને આપણે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખીએ છીએ।
ઉદયગીરીની કઈ ગુફામાં વિષ્ણુના વરાહ અવતારનું શિલ્પ છે? ગુફા નંબર 5માં છે. ગુપ્તકાળમાં કઈ ગુફાઓના ભીંતચિત્રો પ્રખ્યાત છે? અજંતા અને બાગની ગુફાઓ. અજંતાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્રમાં છે. અજંતા, એલોરા અને એલિફન્ટાની ગુફાઓ ત્રણે મહારાષ્ટ્રમાં આવેલી છે અને ત્રણેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પણ મળેલું છે. અજંતાના ચિત્રોનો મુખ્ય વિષય શું છે? બૌદ્ધ ધર્મ અને જાતક કથાઓ છે. અજંતામાં કુલ કેટલી ગુફાઓ છે? 29 ગુફાઓ છે. બાગની ગુફાઓ ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશમાં આવેલી છે. બાગના ચિત્રોનો મુખ્ય વિષય શું છે? ધાર્મિક અને દૈનિક જીવનના દ્રશ્યો. ગુપ્તકાળમાં સ્તૂપોનું નિર્માણ કેવું હતું? સ્તૂપોનું નિર્માણ ઓછું થયું, મંદિરો પર વધુ ધ્યાન અપાયું હતું. ધામેક સ્તૂપ ક્યાં આવેલો છે? સારનાથમાં આવેલો છે ધામેક સ્તૂપ. ધામેક સ્તૂપની વિશેષતા શું છે? ગુપ્તકાળનો સૌથી મોટો અને ઈંટોનો બનેલો સ્તૂપ છે. ગરુડ સ્તંભ કોણે બનાવડાવ્યો હતો? હેલિયોડોરસ. મધ્યકાલીન, પરંતુ તેની શૈલી છે તે ગુપ્ત શૈલી જેવી જોવા મળે છે. ભીતરગાંવનું મંદિર કયા ભગવાનને સમર્પિત છે? જે પ્રથમ ઈંટોનું મંદિર છે તે વિષ્ણુ ભગવાનનું મંદિર છે. નચના કુઠારાનું મંદિર કયા દેવીને સમર્પિત છે? પાર્વતી દેવીને. એરળનું મંદિર કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ રાજ્યમાં. કયા શાસકે ગુપ્ત કળાને ખૂબ પ્રોત્સાહન આપ્યું? સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો. ગુપ્ત કળામાં શિલ્પો બનાવવા માટે કયા પથ્થરનો ઉપયોગ થતો હતો? રેતીનો પથ્થરનો ઉપયોગ થતો હતો. કયા કાળમાં ધાર્મિક સ્થાપત્યોનું નિર્માણ શરૂ થયું? ગુપ્ત કાળમાં થયું. મૌર્ય સ્તંભો એકાશ્મ હતા, જ્યારે ગુપ્ત સ્તંભો કેવા હતા? ઘણા ટુકડાઓને જોડીને બનાવેલા હતા. મૌર્ય સ્થાપત્યનો મુખ્ય વિષય શું હતો? રાજકીય અને બૌદ્ધ ધર્મ ફેલાવવો. ગુપ્ત સ્થાપત્યનો મુખ્ય વિષય શું હતો? હિન્દુ ધર્મ, બૌદ્ધ અને જૈન ધર્મ હતો. કયા કાળની ગુફાઓમાં ચૈત્ય એટલે કે પ્રાર્થના ગૃહ અને વિહાર એટલે કે આશ્રમ બંને જોવા મળે છે? મૌર્ય અને ગુપ્ત બંનેમાં આ જોવા મળે છે. કયા કાળમાં સ્તૂપોનું કદ અને મહત્વ ઘટ્યું? ગુપ્ત કાળમાં. કયા કાળની શિલ્પકૃતિઓ વાસ્તવિકતા અને પોલિશ માટે જાણીતી છે? મૌર્ય કાળ. કયા કાળની શિલ્પકૃતિઓ ધાર્મિક અને આધ્યાત્મિક ભાવના દર્શાવે છે? ગુપ્ત કાળ. કયા કાળમાં મંદિર સ્થાપત્ય શૈલી વિકસિત થઈ? ગુપ્ત કાળમાં. મૌર્ય કાળમાં સ્તંભો પર કયા પ્રકારના પશુઓની આકૃતિ હતી? સિંહ, બળદ, ઘોડો અને હાથીની આકૃતિઓ છે તે જોવા મળે છે. ગુપ્ત કાળમાં સ્તંભો પર સામાન્ય રીતે કોની આકૃતિ જોવા મળે છે? ગરુડ, ફૂલ વગેરેની. કયા કાળની કળાને રાજ્ય પ્રાયોજિત કળા કહેવામાં આવે છે? મૌર્ય કાળ. કયા કાળની કળા લોક પ્રાયોજિત અને ધાર્મિક હતી? ગુપ્ત કાળ. કયા કાળમાં મંદિરના ગર્ભગૃહની શરૂઆત થઈ? ગુપ્ત કાળમાં થઈ હતી. કયા કાળમાં મંદિરની છત સપાટ હતી? ગુપ્ત કાળના શરૂઆતના મંદિરોમાં મંદિરની જે છત છે તે સપાટ જોવા મળે છે, જેવા આપણા ઘર હોય છે તેવી. ગુપ્ત કાળના કયા મંદિરને ભારતમાં શિખરવાળા મંદિરનું પહેલું ઉદાહરણ માનવામાં આવે છે? દશાવતાર મંદિર, દેવગઢ. અજંતા અને બાગની ગુફાઓ કયા કાળની કળાનું ઉત્તમ ઉદાહરણ છે? ગુપ્ત કાળ. કયા કાળની કળામાં બૌદ્ધ ધર્મના જાતક કથાઓનું નિરૂપણ થયું? ગુપ્ત કાળ, જેમાં અજંતા ગુફાઓનો સમાવેશ થાય છે. કયા કાળમાં શિલ્પોમાં ધાતુનો ઉપયોગ વધ્યો? ગુપ્ત કાળમાં. ગુપ્ત કાળમાં ભગવાન બુદ્ધની કઈ પ્રતિમા પ્રખ્યાત છે? સુલતાનગંજ બુદ્ધની તાંબાની પ્રતિમા. મૌર્ય કાળમાં કઈ કળા ઉચ્ચ સ્તરે હતી? રાજવી કળા એટલે કે કોર્ટ આર્ટ. ગુપ્ત કાળમાં કઈ કળા ઉચ્ચ સ્તરે હતી?
ચિત્રકળા અને શિલ્પકલા? કયા કાળના સ્તંભો શણગાર વિનાના હતા? મૌર્યકાળ. કયા કાળના સ્તંભો શણગારેલા હતા? ગુપ્તકાળ. કયા કાળમાં ગુફાઓનો ઉપયોગ આજીવિકો અને બૌદ્ધો બંને દ્વારા થતો હતો? મૌર્યકાળમાં. ગુપ્તકાળમાં મંદિરોમાં ઊંચી પીઠ એટલે કે પ્લિન્થનો ઉપયોગ કેમ થતો હતો? મંદિરને ઊંચો દેખાવ આપવા અને પાણીથી બચવા માટે. ગુપ્તકાળના મંદિરોમાં કયા પ્રકારના શિખરો જોવા મળે છે? મોટાભાગે સપાટ પરંતુ પાછળથી નાની શિખર છે તે મૂકવામાં આવે છે. મૌર્ય સ્તંભોની પોલિશને કઈ પોલિશ કહેવામાં આવે છે? મૌર્ય પોલિશ. બારાબર ગુફાઓના શિલાલેખો કઈ ભાષામાં છે? પાલી ભાષામાં છે. કયા કાળમાં ધાતુની મૂર્તિઓ બનાવવાની શરૂઆત થઈ? કુષાણ કાળ, પણ ગુપ્તકાળમાં પણ તે પૂર્ણતા સુધી પહોંચી હતી. ગુપ્તકાળમાં ગણિત અને ખગોળશાસ્ત્રના કયા પ્રખ્યાત વિદ્વાનો હતા? આર્યભટ્ટ અને વરાહમિહિર હતા. મૌર્યકાળના શિલ્પકારો મોટાભાગે કોણ હતા? રાજ્ય દ્વારા નિયુક્ત કારીગરો હતા. મૌર્યકાળમાં કોને અધિકારીઓનો રાજા કહેવામાં આવતો હતો? ચંદ્રગુપ્ત મૌર્યને. અશોકના મોટાભાગના શિલાલેખો કયા પથ્થર પર કોતરેલા છે? રેતીનો પથ્થર. ગુપ્તકાળમાં કઈ કળાને શિખરે પહોંચાડવામાં આવી? શિલ્પકળા અને ચિત્રકળા. દેવગઢનું દશાવતાર મંદિર કયા ભગવાનને સમર્પિત છે? વિષ્ણુ ભગવાનનું મંદિર છે. ગુપ્તકાળમાં કયા મંદિરના અવશેષો ઉત્તર પ્રદેશમાં ભીતરગાંવમાં છે? ભીતરગાંવ મંદિર. મૌર્યકાળમાં ચંદનની મૂર્તિઓ ક્યાં બની હતી? પાટલીપુત્ર ખાતે બની હતી. સાંચીના સ્તૂપના પ્રવેશદ્વારને શું કહેવામાં આવે છે? તોરણ કહેવામાં આવે છે. મૌર્યકાળના કયા સ્તૂપ પર કોઈ શિલાલેખ નથી? સાંચીમાં કોઈ શિલાલેખ આવેલો નથી. ગુપ્તકાળમાં કઈ ધાતુની મૂર્તિઓ વધુ પ્રચલિત હતી? તાંબુ. ગુપ્તકાળના મંદિરનો સામાન્ય આકાર કેવો હતો? ચોરસ આકારના મંદિરો હતા. મૌર્યકાળના મંદિરો શાના પર આધારિત હતા? લાકડા અને માટી પર આધારિત હતા. અશોકના સ્તંભ પર કયું સૂત્ર કોતરાયેલું છે? સત્યમેવ જયતે, જે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે. કયા કાળમાં ભારતીય શિલ્પકળામાં વિદેશી પ્રભાવ ઘટ્યો હતો? ગુપ્તકાળમાં. ગુપ્તકાળના કયા પ્રખ્યાત મંદિરો ઈંટોના બનેલા છે? ભીતરગાંવ અને સિરપુરના મંદિરો. મૌર્યકળાને લોકકળા અને દરબારી કળામાં કોણે વિભાજિત કરી? આનંદ કુમાર સ્વામીએ કરી હતી. કયા કાળમાં કલાકારોને કલાકાર સંઘ એટલે કે ગિલ્ડમાં સંગઠિત કરવામાં આવ્યા? ગુપ્તકાળમાં. ગુપ્તકાળમાં મંદિરોની દિવાલો પર કયા પ્રકારની સજાવટ હતી? પૌરાણિક દ્રશ્યો અને શિલ્પો હતા. કયા કાળમાં બૌદ્ધ ધર્મના મહાયાન સંપ્રદાયનો વિકાસ થયો? કુષાણ અને ગુપ્તકાળમાં. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, મૌર્યકાળની સ્થાપના કોણે કરી હતી? બીજું, સાંચીનો મહાન સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે? અને ત્રીજું, કયા કાળમાં ધાર્મિક સ્થાપત્યોનું નિર્માણ શરૂ થયું? ત્રણે ત્રણના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આવનાર બધી પરીક્ષા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.